ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે પ્રવાસન સ્થળોએ સુરક્ષાને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નદી, ધોધ, તળાવ, ચેકડેમ સહિત જિલ્લાના તમામ જળાશયોમાં પ્રવેશ અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે, જે 22 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભારે વરસાદ અને ડૂબી જવાના ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને જળાશયોથી દૂર રહેવાની અપીલ કરી છે। ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં।